प्रवीण भाई तुम आगे बढ़ो। ભરૂચના નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મેળવી શાનદાર જીત। જી હા, નેત્રંગ તાલુકા પંચાયતની આ બેઠક પરથી પ્રવીણ વસાવા દ્વારા ઉમેદવારી નોંધાવતા ભવ્ય જીત મેળવી છે। જાણવા મળી રહ્યું છે કે પ્રવીણ વસાવાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે ભાજપમાંથી કાંતિલાલ વસાવા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। જો કે અગાઉ આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગુણવંતભાઈ વસાવા સભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ સભ્ય ગુણવંતભાઈ વસાવાનું નિધન થવાથી નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પરની પેટાચૂંટણી યોજવાનો વારો આવ્યો હતો। ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે કાંતિલાલ વસાવાએ 1565 મત મેળવ્યા હતા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ વસાવાએ 2371 મતો મેળવી 806 મતોના જંગી મતોથી ભાજપને હરાવી જીત મેળવી હતી। જો કે પરિણામ જાહેર થતાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત આગેવાનો દ્વારા વિજયોત્સવ મનાવી જીતની ઉજવણી કરવામાં આવી હતી। આ પરિણામ બાદ હવે 16 સભ્યો ધરાવતી નેત્રંગ તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના 8 સભ્યો થઈ ગયા છે। જો કે અગાઉ કોંગ્રેસના ઉમેદવારના સમર્થન દ્વારા ભાજપે આ તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપી હતી। તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણી હતી। આપણા સ્વર્ગીય શ્રી ગુણવંતભાઈની જગ્યા પરથી પેટા ચૂંટણી યોજાઈ હતી, તેમાં આપણા પ્રવીણભાઈ ઉમેદવાર હતા અને આજે રિઝલ્ટ હતું એમાં આપણને 806 મતથી આપણે વિજયી થયા છીએ। એટલે તમામ બિલોઠી તાલુકા પંચાયતના તમામ લોકોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। તમે ઘણો સાથ સહકાર આપ્યો અને આજે ધારાસભ્ય ચૈતરભાઈ જેલમાં છે એનો જવાબ જનતાએ આજે આપ્યો છે, એ આજે સાબિત થઈ ગયું છે। એટલે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે આગળ પણ મહેનત કરતા રહો એવી આશા રાખીએ છીએ। जय हिंद, जय भारत, जय आदिवासी। आप सौने खबर है भरूच जिला में जे टूंक समय में तालुका पंचायत में चूंटणी थई हती स्थानिक स्वराज्यनी, एमां बિલોઠી નેત્રંગ तालुकानी બિલોઠી બેઠક पर आम आदमी पार्टीना ગુણવંતભાઈ વસાવા જેઓ સ્વર્ગસ્થ થયા હતા અને જે બેઠક ખાલી પડતા ફરીથી તંત્ર દ્વારા પેટા ચૂંટણી યોજવામાં આવી હતી અને અગાઉ પણ ગુણવંતભાઈ વસાવાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની ખાડે આ બેઠક હતી અને આ વખતે પણ જનતાએ એ વિશ્વાસને જાળવી રાખ્યો છે। આમ આદમી પાર્ટી તરફથી આ વખતે આપણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ વસાવાને ઉતારવામાં આવ્યા હતા અને ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ફરીથી આ નેત્રંગની બિલોઠી તાલુકા પંચાયત જીતી છે। આ જીત હિટલરશાહી તાનાશાહી સામે એક મજબૂત લોકશાહીની જીત છે। ભરૂચ જિલ્લાના ભાજપના મોટા મોટા નેતાઓના ધાડા આ બિલોઠી તાલુકા પંચાયત પર ઉતરી પડ્યા હતા અને અમને જાણવા મળ્યું એમ કે આ વરસાદનો મોસમ હતો, પરંતુ જ્યારે ચૂંટણી હતી મતદાનની આગલી રાતે ભાજપના નેતાઓ દ્વારા આ બિલોઠી તાલુકા પંચાયત પર પૈસાના દ્વારે પૈસા આપી અને મત ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જનતાએ ચૈતરભાઈ વસાવાના ઉપર વિશ્વાસ રાખી અને ભાજપના મોટા નેતાઓને આ એક તમાચો માર્યો છે। લોકશાહીની જીત છે અને ખાસ એક બીજી વાત હું તમને કહેવા માંગીશ કે ભાજપની પણ આ જીતમાં આડકતરી અમારે ઘણી મદદ છે। તમને યાદ હોય તો ટૂંક સમયમાં જ આપણે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી જેઓ આ ભાજપની ખોટી ચાલમાં જેલમાં છે, તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પંજાબમાં જઈને એવું નિવેદન આપે છે, ચૈતરભાઈ વસાવા વિશે બોલે છે, જેનાથી આદિવાસી સમાજના ટ્રાઇબલ વિસ્તારમાં ખૂબ મોટો આક્રોશ પેદા થયો હતો અને ભરૂચ જિલ્લાના જે ભાજપના પ્રમુખ છે, આપણે એમનું નામ પ્રકાશભાઈ મોદી છે, એ પણ મોદી છે અને નરેન્દ્ર મોદીનો ફેસ ધરાવતા હોય છે, ત્યારે અમારી બિલોઠી તાલુકા પંચાયત પર ભાજપે એમને પ્રચારમાં મોકલી અને ખૂબ સારું કામ કર્યું છે। લોકો એમને ફેસ જોઈને નરેન્દ્ર મોદીને ખૂબ આક્રોશમાં આવીને ફૂલ મતદાન કર્યું છે। આજે તમે જોઈ શકો છો કે ફક્ત પ્રકાશ મોદીના ફેસને જોઈને આક્રોશ વ્યક્ત કરતા હોય લોકો, તો નરેન્દ્ર મોદી સામે કેટલો હશે। આવનાર સમયમાં નેત્રંગ તાલુકામાં પૂરી મજબૂતાઈથી આમ આદમી પાર્ટીની ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં તાલુકા પંચાયત બનશે। અમારા આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો આ જીતને વધાવી લે છે અને ખાસ બિલોઠી તાલુકા પંચાયતની મત વિસ્તારની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે ચૈતરભાઈ વસાવાની ઉપર વિશ્વાસ રાખ્યો છે, એમના નેતૃત્વમાં જે જીત આપી છે એ બદલ તમામ બિલોઠી તાલુકા પંચાયતની જનતાનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, જય આદિવાસી। બ્યુરો રિપોર્ટ SGTV લાઈવ ન્યૂઝ ભરૂચ, હર હંમેશ સત્યની સાથે।